ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો અને મધ્યમ વરસાદની આગાહી. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ ભાવનગરમાં મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં આવનારા વરસાદી ગતિમાં ઘટાડો થશે. વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં સક્રિય થશે. 8 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા 10મી ડિપ્રેશન બનવાની શક્યતા છે. ગુજરાતમાં તારીખ 12 થી 22 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ પડવાની શક્યતા. પંચમહાલ સાબરકાંઠાના કેટલાક ભાગોમાં, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની વકી. આણંદના ખંભાત શહેરમાં મેઘરાજાની ધોધમારીને ભારે વરસાદને પગલે શહેર પાણી થયું. જાહેર માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બોટાદમાં એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદ. બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. ખોડિયારનગર રેલવે સ્ટેશન, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. રાજકોટના જેતપુરમાં મેઘરાજાની જમાવટ. મુશળધાર વરસાદ વરસતા શહેરની ગલીઓમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા. રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ગાજવીજ સાથે મેઘરાજાએ મહેર વરસાવી. 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદ. જસદણ ઉપરાંત ગુદાળા, આટકોટ, વીરનગર સહિતના ગામોમાં વરસાદ. ગાંધીનગરના દહેગામમાં ગાજવીજ સાથે ભારે વરસાદ. 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તાર પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. માર્ગો પર પાણીના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ગાંધીનગરના માણસામાં વરસાદે રમઝટ બોલાવી. માણસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં